ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નાયબ મામલતદાર અને તેઓના મળતિયાઓ 18,000ની લાંચ લેતા ઝડપાઈ ગયા હોવાનું સામે આવ્યું છે। દહેગામ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતું પ્રવીણ મુરજી પરમાર અને નીતિશ જેઠાલાલ રાજન આ બંને શખ્સોએ ખેડૂત પાસેથી વેચાણ લીધેલી જમીનમાં વેચાણ નોંધ રદ કરવા તથા અપીલ કરેલા ખોવાઈ ગયેલા કાગળો કાઢી આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી। ખેડૂતે પોતાની વેચાણ તરીકે તેમની જમીનમાં વેચાણ નોંધ રદ કરવા માટે ગાંધીનગર ખાતે ગાંધીનગર કલેક્ટરની કોર્ટમાં RTS અપીલ દાખલ કરી હતી કે જેના અપીલ કરવા માટે ખોવાઈ ગયેલા કાગળો ઉપર પરત મેળવવા માટે ખેડૂતે ઉપરોક્ત બંને કચેરી અરજી કરી હતી। તે દરમિયાન ખેડૂતને પ્રવીણ પરમાર અને નીતિશ જેઠાલાલના સંપર્કમાં આવતા ખેડૂતના ખોવાયેલા કાગળો મેળવી આપવા અને ખેતીની જમીનમાં વેચાણ નોંધ રદ કરવા ખાતરી આપીને લાંચની માંગણી કરી હતી, જેથી ખેડૂત એસીબીને સંપર્ક કરીને ગાંધીનગર એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર DA ચૌધરીએ ઘટકો ગોઠવીને લાંચની માંગણી કરતા મામલતદાર અને તેના સાગરીતને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે બોલાવવામાં આવ્યા હતા, જે બાદ તેઓ દ્વારા ખેડૂત સાથે હેતુલક્ષી વાતચીત કરીને 18,000ની લાંચ લેતા DA ચૌધરીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ નાયબ મામલતદાર પ્રવીણ અગાઉ કલુલ મામલતદાર કચેરીમાં 2.5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા અને ફરી પણ ગઈકાલે એસીબીએ તેઓને રંગે હાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।